નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એપીએમસી શાખા ધોળકાના 50 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી। ધોળકા નગરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એપીએમસી ધોળકા શાખાએ 50 વર્ષ પૂર્ણ કરતા ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર બોમ્બે હાઉસ રૂપે 21/10/1974ના રોજ સ્થપાયેલી શાખાએ 50 વર્ષ પૂર્ણ કર્યા, જે પ્રસંગ ખૂબ યાદગાર રહ્યો, જેના ઉપલક્ષમાં એસબીઆઈ અમદાવાદના મોડ્યુલના હેડ ડીજીએમ મિથિલેશ કુમાર, એસબીઆઈ અમદાવાદ રિજન 4ના હેડ એજીએમ દેવેન્દ્ર પ્રસાદ શર્મા અને એપીએમસી ધોળકાના સેક્રેટરી ઉમેદસિંહ ચાવડાએ ખાસ હાજરી આપી હતી। ઉપરાંત 100 જેટલા ચાહકો, પાડોશી બ્રાન્ચના સ્ટાફ અને અન્ય મહેમાનગણોની હાજરીમાં ડીજીએમ મિથિલેશ કુમારે સીએસઆર એક્ટિવિટી અંતર્ગત માંડણપુરા પ્રાથમિક શાળાના આચાર્યને ચેક અર્પણ કર્યો હતો। બેંક દ્વારા આપવામાં આવેલી કૃષિ વિષયક હાર્વેસ્ટરની લોનના લાભાર્થીઓને ચાવી આપીને તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। પોતાના વક્તવ્ય દ્વારા ડીજીએમ મિથિલેશ કુમારે સર્વેનો બેંક સાથે જોડાવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તથા મહત્વપૂર્ણ જાણકારી પ્રદાન કરી હતી। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સब्सक्राइब करो, बेल आइकन प्रेस करो જેથી આપને नोटिफिकेशंस મળતી રહે। आज ये जो एपीएमसी ढोलका स्टेट बैंक की जो ब्रांच है, ये 50वीं सालगिरह 50वीं आज से 50 साल पहले इसका यहाँ पर खोला गया था ये ब्रांच, और 50 साल में हम बहुत आगे निकल के आए हैं। ब्रांच काफ़ी तरक्की की है और इन लोगों का, यहाँ के रहने वाले लोग हमारे यहाँ पर कस्टमर हैं और वो उनके सहयोग से हम लोग आज यहाँ तक पहुँचे हैं। तो आज हम उसी को सेलिब्रेट कर रहे हैं। 50 साल हो गया है तो उसको आज हम सेलिब्रेट कर रहे हैं। थैंक यू वेरी मच।